નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાનની સિસ્ટમ હવે ગુજરાત તરફ આવી રહી છે અને આગામી 3 તારીખે અમદાવાદના વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી શકે છે। તમે જોઈ શકો છો કે આપણે જે મેપ જોઈ રહ્યા છે કે 3 તારીખનો છે અને 3 તારીખે અમદાવાદના વિસ્તારો હોય, વડોદરા હોય, ગોધરા હોય, દાહોદ હોય, બાંસવાડા હોય, એટલે કે રાજસ્થાનથી જે સિસ્ટમ આવી રહી છે તે ગુજરાત તરફ આવવાની છે આગામી 3 તારીખે। અને કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તેની આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે। એટલા માટે દર્શક મિત્રો, વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવજો। હું તમારો આભાર માનું છું। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે રેડ કલરની જે સિસ્ટમ અત્યારે એક્ટિવ જે રાજસ્થાનથી આવી છે અને અમદાવાદ એટલે કે ગુજરાત ઉપર આવી છે। તમે જોઈ શકો છો કે 3 તારીખ અને બુધવારની આ સિસ્ટમ છે તે ધીરે ધીરે રાજસ્થાન તરફથી આવી રહી છે ગુજરાતમાં, અને ગુજરાતમાં આવી અને અમદાવાદના જે મધ્ય વિસ્તાર છે વિસ્તારોની અંદર આ સિસ્ટમ એક્ટિવ રહેવાની છે અને ઘણા વિસ્તારોની અંદર આવરી લેવાની છે અને એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। તો સૌ પ્રથમ આપણે આ સિસ્ટમની વાત કરીએ કે કયા કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમના જે અવશેષો છે, જે ભેજ છે, જે ખેંચાઈ રહ્યો છે એને કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે। તેવા વિસ્તારોની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે જે ચોમાસાનું જોર છે તે આજે એટલે કે 2 થી 3 તારીખે જે ચોમાસું કેરળની અંદર પ્રવેશશે અને પછી ધીરે ધીરે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી આવી જશે। પરંતુ તેની પહેલાં એક રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને સિસ્ટમ બની છે, તેને કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમ સંકટ લાવી શકે છે। તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે વાપી, વલસાડ, આહવા, સાતાના, નવસારી, વ્યારા, નવાપુરા આ વિસ્તારોની અંદર મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે। કોઈક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ જે ચોમાસાનો વરસાદ ન ગણાય, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે સુરત હોય, ડેડિયાપાડા હોય, નંદુરબાર હોય, નવાપુરા હોય, સાકરી હોય, આહવા, ડાંગ એ વિસ્તારોની અંદર મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે અને કોઈક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તમે જોઈ શકો છો કે સિસ્ટમની સૌથી વધુ અસર જોવા મળી રહી છે ભરૂચ હોય, દહેજ હોય, રાજપીપળા હોય કે ડેડિયાપાડા હોય એ વિસ્તારોની અંદર આ સિસ્ટમની ભારેથી અતિ ભારે અસર થઈ શકે છે, એટલે સાવચેત રહેવા વિનંતી છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે 3 તારીખ 6ઠો મહિનો અને 2026ની અને બુધવારની વાત કરી રહ્યા છીએ કે આપણે અગાઉ જે અનુમાન છે તે આપણે અત્યારે વ્યક્ત કરી રહ્યા છે એ વિંડીના માધ્યમથી સૌ કોઈને સાવચેત કરવા અને માહિતી જે સામે આવી રહી છે તે હું તમારી સમક્ષ પહોંચાડી રહ્યો છું। ફરી એક વખત વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ મારા દર્શક મિત્રો, મારા ખેડૂત મિત્રો મને સપોર્ટ કરજો। 1000 સબસ્ક્રાઈબ પૂરા કરાવજો। હવે આપણે વિડીયોની અંદર આગળ વાત કરીએ તો વધારે જે સિસ્ટમ જે રાજસ્થાનથી તરફ આવી રહી છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ તો લાવી શકે છે, પરંતુ નડિયાદ, ડાકોર, ગોધરા, દાહોદ એ વિસ્તારોની અંદર આ સિસ્ટમ જે છે તે અસર કરી શકે છે। પેટલાદ, કુશલગઢ, લુણાવાડા, બાયડ હોય, મોડાસા હોય જે રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ જે છે તે અસર કરવાની છે। તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મહેસાણા, પાલનપુર, ડીસા, ઈડર અને અંબાજી હોય, આબુ રોડ હોય એ વિસ્તારોની અંદર વરસાદ તો પડવાનો છે, કારણ કે ત્યાંથી એક સિસ્ટમ જે ટ્રફ છે તે લંબાઈ રહ્યો છે અને કારણે જે આ ઉત્તર ગુજરાત છે ગુજરાતની અંદર જે વરસાદની આગાહી હવામાન વિભાગે હજુ સુધી કરી નથી, પરંતુ અમારા ખ્યાલથી હવામાન વિભાગ 3 તારીખ સુધી વિસ્તારોની અંદર પણ આગાહી કરી લેશે, એટલે કે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। હવે તમે જુઓ કે રાધનપુરના વિસ્તારો હોય, રાપર એટલે કે કચ્છ જિલ્લો હોય, કચ્છ જિલ્લાની અંદર અત્યારે કોઈ વરસાદની આગાહી આપણને જોવા નથી મળી। આખો કચ્છ જિલ્લો કોરો રહેવાનો છે અને સૌરાષ્ટ્રનો અડધો ભાગ પણ કોરો રહેવાનો છે। કેટલા વિસ્તારોની અંદર આ સિસ્ટમ
અસર કરવાની છે 3 તારીખે તેની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ બાજુ ધાંગધ્રા હોય, વિરમગામ હોય, સુરેન્દ્રનગર જે આખો પટ્ટો છે પટ્ટાની અંદર તમે જોઈ શકો છો આ લખતર, સુરેન્દ્રનગર, બાવલા, લીંબડી, ધંધુકા હોય, જે વિસ્તારો રાનપુરા હોય, ધોલેરા હોય એ વિસ્તારોની અંદર બોટાદ સુધી આ સિસ્ટમની અસર રહેવાની છે અને અમુક વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર હવામાન પણ આગાહી કરી શકે છે એવું અત્યારે અનુમાન જોવા મળ્યું છે. ભાવનગરના અમુક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ ઝાપટા પડી શકે છે. બાકી તમે જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય તો અમદાવાદને આજુબાજુ જે વિસ્તારો અડીને આવેલા છે એટલે કે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. આ બાજુ સુરેન્દ્રનગર સુધી આખો પટ્ટો જે ચોટીલાનો છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડી શકે છે. આ બાજુ ભાવનગર હોય, આ બાજુ વડોદરા, પછી જે સિસ્ટમ રાજસ્થાન તરફથી આવી રહી છે એટલે કે જે ગોધરા હોય, દાહોદ હોય, અંબાજી હોય એ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ ભારે અસર કરી શકે છે એવું અત્યારે વિંડી બતાવી રહી છે અને એ માહિતી હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તો દર્શક મિત્રો, રોજે રોજની અપડેટ નવી મેળવવા માટે હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 1000 સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ પૂરા કરાવો. ધન્યવાદ.